જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 14માં સ્વાધ્યાય 14.2 ભણીશું. આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 14.1માં દાખલા નંબર 5 સુધી એટલે કે સ્વાધ્યાય 14.1 આખું પૂરું કર્યું હતું. હવે આપણે 14.2 ગણવાની શરૂઆત કરીશું. તમારું પુસ્તક સાથે રાખજો. પહેલી રકમ આપેલી છે તમને. માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. તમારે રકમ લખતી જવાની છે. તમને રકમ આપેલી છે કે 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. તમારે નોટબુકમાં રકમ લખવાની છે. 7.3 સેમી, તો 7.3 સેમી માટે આપણે શું કરીશું? તો સ્કેલ પર 7.3 સેમી માપ ક્યાં થાય છે એટલું માપ આપણે જોવાનું છે ને એટલા માપનો જ આપણે રેખાખંડ દોરવાનો છે. 7.3 સેમી અહીંયા થાય. 7થી 3 કાપા આગળ. પહેલાં આપણે થોડોક મોટો રેખાખંડ અથવા તો કિરણ રેખા દોરી દઈએ. પહેલાં એક રેખા દોરી દઈએ જે 7.3 સેમીથી મોટા માપની દોરવાની છે અને એ રેખાને નામ આપીશું રેખા એલ. હવે એમાં આપણે 7.3 સેમીનું માપ લઈશું. 7.3 સેમી માટે 0 પર ટપકું કરીશું અને 7થી 3 કાપા જ્યાં થયા થાય 7 પછી 1, 2 અને 3, તો આટલું 7.3 સેમી થાય છે. અહીંયાથી આટલે સુધીનું માપ. હવે આ જે માપ છે એને આપણે નામ આપીશું. અહીંયા એ અને બી, રેખાખંડ એ બી, જેનું માપ છે 7.3 સેમી. એથી બીનું માપ 7.3 સેમી થાય છે. નીચે જવાબ લખવાનો છે કે અહીં માપપટ્ટી વડે રેખાખંડ એ બી દોરેલો છે અથવા દોર્યો છે. હવે બીજી રકમ પહેલાં તમારે જો આના મુદ્દા લખવા હોય પગથિયા તો આપણે એ પણ લખી શકીએ છીએ. સૌથી પહેલાં રેખા એલ દોરી આપણે, તો લખવાનું પગલું 1, રેખા એલ દોરો. તેના પર એ બિંદુ દર્શાવ્યું. સૌથી પહેલાં અહીંયા આપણે બિંદુ દોર્યું હતું. ત્યાર પછી પરિકરની અણી લઈને, એટલે કે જો પરિકરની અણી ના લઈએ તો આપણે ડાયરેક્ટ સ્કેલ દ્વારા પણ ગણી શકીએ છીએ, માપ લઈ શકીએ છીએ. પગલાં ના લખીએ તો પણ કંઈ વાંધો નથી, કારણ કે આપણે આવી રીતના રેખાખંડ દોરતા ધોરણ 4માં પણ શીખી ગયા જ છીએ. હવે જોઈશું બીજી રકમ. બીજી રકમ શું આપેલી છે કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ રચો. એટલે કે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને રેખાખંડ દોરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, માપપટ્ટીનો ઉપયોગ કરવાનો એ તો છે, પણ પરિકરનો ઉપયોગ કઈ રીતે કરીશું તો આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે એક લાઈન દોરી દઈશું. 5.6 સેમીનો રેખાખંડ દોરવાનો છે, તેનાથી મોટા માપની જ આપણે એક લાઈન દોરીશું, એટલે કે એક રેખા દોરીશું. રેખાને નામ આપીશું એલ. હવે તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે અને પછી દોરવાનું છે. તો પરિકરનો ઉપયોગ કરીને દોરવાનું છે, તેથી અહીંયા પહેલાં એક બિંદુ દોરી દઈશું અને એને નામ આપીશું બિંદુ એ. હવે પરિકર અને માપપટ્ટી બંનેનો ઉપયોગ કરીશું. આપણે પરિકરના ઉપયોગથી 5.6 સેમી માપ લેવાનું છે, તો પરિકરને 0 પર મૂકીશું. 5.6 સેમી માપ લેવા માટે પરિકરને અણી જે છે પેન્સિલની એને 5.6 સેમીએ મૂકીશું. તમે અહીંયા જોઈ શકો છો. હવે આ પરિકરની અણીને એ બિંદુ પર મૂકીશું અને 5.6 સેમી રેખા એલ પર જ્યાં થાય છે ત્યાં ચાપ દોરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે મેં 5.6 સેમીએ ચાપ દોરી છે. હવે આપણે ફરીથી પેન્સિલ લઈશું
પછી અહીંયા એક બિંદુ દોરીશું અને આ બિંદુને નામ આપશું બી અને આટલું જે વચ્ચેનું માપ છે એ 5.6 સેમી થાય છે. અહીંયા લખીશું 5.6 સેમી. હવે આના વિદ્યાર્થી મિત્રો તમારે પગલાં લખવાના છે, એટલે કે આના મુદ્દા લખવાના છે, કારણ કે આપણે આ દોરવા માટે શું કર્યો છે, પરિકરનો ઉપયોગ કર્યો છે. તેથી પગલું 1 લખો. તમારે હું બોલતી જઉં છું એવી રીતે સાથે સાથે લખતું જવાનું છે તમારા નોટબુકની અંદર. પગલું 1, રેખા એલ દોરો, તેના પર બિંદુ એ દર્શાવો. પછી પગલું 2, પરિકરની અણીને આપણે જ્યાં માપપટ્ટીના શૂન્ય પર મૂકી હતી ત્યાં પરિકરની અણીને શૂન્યના કાપા પર મૂકો અને પરિકરને એટલું ખોલો અથવા તો પહોળું કરો કે જેથી પેન્સિલની જે અણી છે આપણે 5.6 સેમી માપ લેવાનું હતું ત્યાં સુધી પહોંચાડવાની છે. એટલે કે પરિકરને એટલું ખોલો કે પહોળું કરો જેથી પેન્સિલની અણી 5.6 સેમીના આંકા પર આવે. પગલું 3, પરિકર પરનું માપ બદલાય નહીં તેની કાળજી રાખીને પરિકરની અણીને એ પર મૂકો અને પરિકરને ફેરવીને એલને બી આગળ છેદતી ચાપ દોરો. આ મુદ્દો અહીંયા પૂરો થાય છે. આ મુદ્દાને સમજી લઈએ. આપણે પરિકરને ખોલ્યું અને એનું માપ 5.6 સેમી લીધું. પછી અહીંયા એક બિંદુ દોર્યું રેખા એલ પર અને એને નામ આપ્યું બી. હવે પગલું 4, રેખાખંડ એ બી એ જરૂરી લંબાઈનો રેખાખંડ છે 5.6 સેમીનો. હવે આનો જવાબ આપણે છેલ્લે 4 પગલાં લખ્યા, તમે એના પછી લખી શકીએ ઉપર જેમ લખ્યો હતો એમ કે અહીં માપપટ્ટી અને પરિકર દ્વારા રેખાખંડ એ બી 5.6 સેમીનો દોરેલ છે. આપણે ઉપરનામાં પણ માપ લખવાનું છે. એ બી 7.3 સેમીનો. હવે ત્રીજી રચના માટે એટલે કે ત્રીજી રકમ જે આપેલી છે એ જોઈએ કે 7.8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચો. આપણે આગળની રકમ વાંચીએ. આમાંથી 4.7 સેમી લંબાઈનો એક રેખાખંડ એસી કાપો અને બીસીને માપો. સૌથી પહેલાં આપણે 7.8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચવાનો છે, તો એ રેખાખંડને આપણે દોરીશું. શેના દ્વારા? પેન્સિલ અને માપપટ્ટીના ઉપયોગથી. તમને આમાં પરિકરનો ઉપયોગ કરવાનો કહ્યું નથી, તેથી આપણે પરિકરના ઉપયોગ વગર જ દોરીશું. 7.8 સેમીનું દોરવાનું છે. એની માટે સૌથી પહેલાં આપણે એના કરતાં મોટા માપની રેખા એલ દોરી દઈશું. રેખા એલ. હવે આપણે 7.8 સેમી માપ લઈશું પરિકર પર. અહીંયા બિંદુ દર્શાવી દઈએ, બિંદુ એ. વિદ્યાર્થી મિત્રો, આપણે દર વખતે એ બી માપ નામ લઈએ છીએ, તમે બીજા કોઈ નામ પણ લઈ શકો છો. હવે પરિકર તમારી માપપટ્ટી જે છે એને એ પર મૂકો અને 7.8 સેમી માપ લેવાનું છે, તેથી 7 પછી 8 કાપાએ બિંદુ દોરીશું અને એ બિંદુને નામ આપીશું બી. હવે આટલું માપ જે છે એ 7.8 સેમી છે. હવે તમને આગળ શું કહ્યું છે કે આમાંથી 4.7 સેમી લંબાઈનો એસી કાપો. એટલે કે આપણે ફરીથી શૂન્ય પર સ્કેલ મૂકીશું અને જ્યાં 4.7 સેમી માપ થાય છે ત્યાં સી દોરીશું. ચાર 4.7 સેમી. 4 પછી 1 2 3 4 5 6 અને 7, તો 4.7
બિંદુ દોરી અને ત્યાં સી નામ આપીશું. હવે આગળ શું કહ્યું છે કે હવે બીસીને માપો, એટલે કે બીથી સી સુધીનું માપ કેટલું થાય છે એ જોવાનું છે. તો બીથી સીને માપવા માટે આપણે 0થી માપ ગણીશું. કેટલું થાય છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, 3.1. 3 પછી 1 ટપકાએ છે, તો બીથી સીનું માપ થશે 3.1 સેમી. એથી સીનું માપ છે 4.7 સેમી અને આ આખા રેખાખંડનું માપ 7.8 સેમી હતું. હવે આનો જવાબ લખવાનો છે. લખીએ જવાબ. અહીં રેખાખંડ AB 7.8 સેમી રેખા L પર દોરેલ છે તથા માપપટ્ટી દ્વારા રેખાખંડ AC 4.7 સેમી નો દોરેલ છે અને માપપટ્ટી વડે માપતા રેખાખંડ BC 3.1 સેમી મળે. આપણને છેલ્લે પૂછ્યું હતું કે BC માપો, તો આપણે BC માપ્યું અને તેનું માપ 3.1 સેમી થાય છે. હવે ત્યાર પછીનું જોઈશે ચોથી રકમ. ચોથું આપેલું છે આપણને, એની રકમ વાંચીએ પુસ્તકમાં. 3.9 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલો છે. હવે PQ એવી રીતે રચવાનો છે કે જેની લંબાઈ ABની લંબાઈ કરતાં 2 ગણી હોય. માપીને ચકાસો. PQ કરતાં AB 3 સેમી જે આપે 3.9 સેમી આપેલો છે એના કરતાં 2 ગણી હશે PQની લંબાઈ. હવે આની માટે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે 3.9 સેમી લંબાઈનો AB દોરીશું. થી 3.9 આને લખી દઈએ માપ આનું 3.9 સેમી AB. હવે વિદ્યાર્થી મિત્રો તમારા પુસ્તકમાં નીચે સૂચન આપેલું છે કે PX રચો જેની લંબાઈ રેખાખંડ ABની લંબાઈ જેટલી હોય. આપણે રેખાખંડ ABની જે લંબાઈ દોરી છે એના કરતાં 2 ગણી માપીને ચકાસવાની છે. જોઈએ અહીંયા આપણે પુસ્તકમાં જે માપેલું છે PQ એ રીતે દોરી દઈએ. P X અને Q 3.9 સેમી દોર્યું. હવે આપણને શું કહ્યું છે કે માપીને ચકાસવાનું છે, તો આની નીચે આપણે હજુ એક દોરીશું રેખાખંડ જેનું માપ આના કરતાં 2 ગણું હશે. 3.9 અને 3.9 આપણે વચ્ચે દોરી દઈએ. અહીંયા 3.9 જ્યાં આવે છે ત્યાં વચ્ચે ટપકું દોરી દઈએ બિંદુ
એની આ બાજુ 3.9 સેમી અને આ બાજુ 3.9 સેમી. હવે એટલું જ માપ આપણે આ બાજુ દોરી દઈશું 3.9 સેમી. આ લાઈનને થોડીક મોટી દોરીને ઉપરનાની જેમ PXQ માપ નામ આપી દઈશું. PX અને Q. આનું માપ 3.9 સેમી અને આનું માપ 3.9 સેમી. હવે આ બંને માપને આપણે સ્કેલ દ્વારા આખું માપી લઈએ. આ કુલ માપ થાય છે વિદ્યાર્થી મિત્રો 7.8 સેમી. તો ઉપર આનું કુલ માપ લખી દઈએ 7.8 સેમી. હવે આપણે આના મુદ્દા લખીશું. જોઈએ મુદ્દા. અહીં આકૃતિમાં PQ તમારી પુસ્તકમાં આપેલું છે, માપી શકો છો. 3.9 સેમી દોરેલ છે, જે AB બરાબર 3.9 સેમી જેટલું જ છે તથા તે જ માપ લઈ PX આવશે અહીંયા, તે જ માપ લઈ XQ બરાબર 3.9 સેમી દોરો અને બંનેના માપનો કુલ સરવાળો થશે. લખીએ અહીંયા દોરો, પછી માપ પટ્ટી વડે આપણે છેલ્લે જે માપ્યું એ માપતા PQ રેખાખંડ બરાબર 7.8 સેમી મળે છે, જે AB ના માપ કરતાં 2 ગણું છે. હવે જોઈશું પાંચમી રકમ તમને આપેલી છે પુસ્તકમાં કે 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો અને 3.4 સેમી લંબાઈનો રેખાખંડ CD. આ બંને આપેલા છે. હવે રેખાખંડ AB અને રેખાખંડ CDની જે લંબાઈ છે એ બંને લંબાઈના તફાવત જેટલો રેખાખંડ XY રચો અને પછી એને માપીને ચકાસો. AB રેખાખંડ પછી CD રેખાખંડ આ બંને દોરીશું અને બંનેનો જે તફાવત છે એટલો માપ આપણે માપીશું. સૌથી પહેલાં દોરીશું રેખાખંડ AB. તમને એવું કહેલું છે કે તે આપેલું છે, તેથી આપણે અહીંયા દોરવું જોઈશે. સૌથી પહેલાં એક લાઈન દોરી દેવાની અને એને નામ આપવાનું L. નામ ના આપો તો પણ કોઈ વાંધો નથી. અહીંયા A બિંદુ, રેખાખંડ ABની લંબાઈ 7.3 સેમી છે, તેથી અહીંયા 7.3 આપણે ટપકું દોરીશું. અહીંયા નામ આપીશું B. આ L નામ નથી આપવું અત્યારે. આનું માપ થશે 7.3 સેમી. હવે ત્યાર પછી દોરીશું રેખાખંડ CD, જેનું માપ છે 3.4 સેમી.
સીડી, તો પહેલાં અહીંયા સી દર્શાવીએ. સીડીનું માપ 3.4 સેમી લેવાનું છે, તો 3.4 સેમી માપ લઈએ. રેખાખંડ સીડી 3.4 સેમી. હવે આપણને આગળ શું કહ્યું છે કે આપણે રેખાખંડ XY આ બંનેનો જે તફાવત છે એટલા માપનું દોરવાનું છે. તો એની માટે શું કરીશું, તો આ બંનેનો તફાવત આપણે શોધીશું. કઈ રીતે શોધીશું, તો સૌથી પહેલાં આખું 7.3 સેમી જે છે એમાંથી 3.4 સેમી અલગ કરીશું. એક રેખાખંડ દોરીએ 7.3 સેમીનો. AB 7.3 સેમી છે. હવે એના પર આપણે સીડી દોરીશું. ફરીથી 0થી જ શરૂઆત કરીશું. 3.4 સેમીનો. CD બાકી જે વધેલું માપ થશે એ XYનું થશે. તો XYનું માપ 3.9 સેમી થાય છે. તો લખીશું અહીંયા ડીની ઉપર XY આ 3.4 સેમી, આ આખું માપ થશે 7.3 સેમી અને XYનું માપ થશે વિદ્યાર્થી મિત્રો 3.9 સેમી. હવે આજે આપણે માપ લખ્યા એના મુદ્દા લખીશું. સાથે સાથે લખજો. અહીં AB રેખાખંડ બરાબર 7.3 સેમી અને CD રેખાખંડ બરાબર 3.4 સેમી માપ પટ્ટી દ્વારા દોરેલા છે, જે આપણે ઉપર દોર્યા તે. પછી આગળનો મુદ્દો, અહીં રેખાખંડ AB અને રેખાખંડ CDની લંબાઈનો તફાવત 3.9 સેમી છે. હવે ત્યારબાદ આપણે શું કર્યું, તો માપ પટ્ટી દ્વારા રેખાખંડ XY 3.9 સેમી નો રેખા L પર દોરીશું. છેલ્લે આપણે આ દોરી દઈએ. 3.9 સેમીનો રેખાખંડ રેખા L પર. આને ઉપર દોરવાનો છે પરંતુ નીચે દોરી દઈએ છીએ. .9 સેમી આટલું માપ છે અને આખી રેખા L અને રેખાખંડ XY 3.9 સેમી જે અહીંયા હતા એને જ આપણે નીચે દર્શાવ્યા અલગથી રેખા L પર. માપીને ચકાસવાનું કહ્યું હતું તે આપણે ચકાસી પણ લીધું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.2 અહીંયા પૂરું થાય છે. તમારે આ આકૃતિઓ જેમ મેં રેખાખંડો દોરાવ્યા એ માપ પ્રમાણે તમારી નોટબુકની અંદર દોરવાના છે. સ્વાધ્યાય 14.2 સ્વચ્છ અક્ષરે નોટબુકમાં લખજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે આપણે સ્વાધ્યાય 14.3 ભણીશું. થેન્ક યુ.